શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીયસદ્ગુણમ અણુમાપ્યતુલં મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શરીયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદમાં કપિલ ભગવાન માતા દેવહૂતિને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેના લક્ષણ શું તે સમજાવી રહ્યા છે. ભગવાનના ભક્તનો કેટલો બધો મહિમા છે. એક સમયે દાદા ખાચરનો નોકર બીમાર પડ્યો, એટલે દેહની ક્રિયા પણ બીજાને કરાવી પડે એવી સ્થિતિ થઈ. પરંતુ એની સેવા કોણ કરે? આ વાતની મહારાજને ખબર પડી એટલે સભા કરીને હરિભક્તોને પૂછ્યું, એ ભક્તો, દાદા ખાચરનો ગોલો બીમાર છે, તેને લીધે દાદાને બહુ તકલીફ પડે છે, માટે કોઈક હરિભગત તેઓની સેવામાં રહો તો દાદા ખાચર ઉપરથી ભાર હળવો થઈ જાય. મહારાજની વાત સાંભળી કાઠીઓ બોલ્યા, ભણે મહારાજ, એવા ગોલકા તો માંદા થયા જ કરે, તેના સારું થોડો દેહ થઈ રહ્યો છે. એવા ગોલકા તો અમારે ત્યાંય પણ છે. ગોલકા એટલે નોકર, કામ કરવાવાળો માણસ. ત્યારે મહારાજે પર્વતભાઈને પૂછ્યું, તમે દાદાના ગોલાની સેવામાં રહીશો? પર્વતભાઈએ જવાબ આપ્યો, હે મહારાજ, અંબરીશ જેવા આત્મનિવેદી અને તમારા એકાંતિક ભગત એવા દાદા ખાચર અને એના ગોલાની સેવા કરવાનો મને લાવો મળે એવા મારા મોટા ભાગ્ય ક્યાંથી? એમ કહીને તુરંત સેવા કરવા લાગ્યા. પછી મહારાજે કાઠીઓને કહ્યું, તમે દાદાના ગોલાને નોકર સમજો છો અને પર્વતભાઈ તો તુલસીદાસજીની જેમ તથા કાયાભાઈની જેમ મહિમા સમજે છે. મહારાજ હર વખત પર્વતભાઈના વખાણ કરે ને એટલે ઘણીવાર આ કાઠીઓને એમ થાય કે આપણે તો મહારાજની ભેગા ને ભેગા રહીએ તો આપણું નામ કોઈ દી લેતા નથી. પર્વત 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 જ કર્યા કરતા હોય. ત્યારે ભગવાને કહ્યું કે જુઓ,
તમે કોઈ દાદા ખાચરના ગોલાની સેવા માટે તૈયાર થયા? અને આ પર્વતભાઈ પોતે એમ માને છે કે આવા ભગવાનના ભગતને ત્યાં કામ કરનારો એની સેવા ક્યાંથી મળે? એ ભક્તો, તુલસીદાસજીને હરિભક્તનો કેટલો મહિમા હતો તે દ્રષ્ટાંત દ્વારા સાંભળીએ. એક વખત તુલસીદાસ ભગવાનની પાસે પ્રાર્થના કરીને માગતા કે હે પ્રભુ, કૃપા કરી મને તમારો સાચો ભગત બનાવજો, અને એકાંતિક બનવાની મારામાં લાયકાત ન હોય તો મને તમારા ભક્તને ઘેર જન્મ આપજો. એકાંતિક વૈષ્ણવે ત્યાં જન્મ લઈ શકું એવી પણ મારામાં લાયકાત ન હોય, તેઓની સેવા કરવાનો મને લાભ મળે એવી કૃપા કરજો. હે હરિ, તે માટે લાયક ન હોવું તો હરિભગતના ઘરની મને ગાય બનાવજો, એટલે મારું દૂધ તો તેઓના કામમાં આવે. છેલ્લી બાકી ગાય થવાને પાત્ર ન બન્યો હોવું તો ભગવાનના ભક્તને ઘેર કૂતરો બનાવજો, કૂતરો. દરરોજ તેઓના દર્શન થાય અને તેઓની જમેલી પ્રસાદી મને મળે. વળી વિશેષ મહિમા તુલસીદાસજી જણાવે છે કે તુલસી જ્યા કે મુખન સે ભૂલે નિકશે રામ, તાકે પગ કી પહેનિયા મેરે તન કી ચામ. જેના મુખમાંથી મારા ઈષ્ટદેવ રામનું નામ ભૂલમાં પણ નીકળે ને તો પણ તેઓના પગના પગરખા બનાવવા માટે મારા શરીરની ચામડી ઉતારીને મોજડી બનાવી એને પહેરાવું. એ ભક્તો, આપણે જોયું કે જેઓ ચીબડાને કાપે એમ માણસને કાપી નાખતા એવા કમઢિયાળા ગામના કાયાભાઈ સંધી હરિભગત બન્યા પછી તેઓના જીવનમાં કેટલો મહિમા સમજાણો હતો એનો એક પ્રસંગ જોઈએ. એક વખત દાદાના દરબારમાં શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા. તે સમયમાં કાયાભાઈ દર્શન કરવા માટે આવ્યા. ત્યાં ચોકમાં એક કૂતરું બેઠેલું હતું, પરંતુ સંધ્યા સમય હોવાથી દેખાણું નહીં. તેથી ચાલતા ચાલતા કૂતરાની પૂંછડી ઉપર પગ દીધો એટલે એકદમ કૂતરે બાવકારો નાખ્યો. તુરંત કાયાભાઈનું ધ્યાન ગયું અને કોઈ મહાન ભક્તરાજનો અપરાધ થઈ ગયો હોય તેમ એ કૂતરાને દંડવત કરવા લાગ્યા. કૂતરાને, આપણે તો ભગવાનના ભગત ભેગા થાય તો એકબીજા ડોળા કાઢે, આ ક્યાંથી ભેગો થયો. શ્રીજી મહારાજે આ દ્રશ્ય જોયો એટલે ઊંચે અવાજે બોલ્યા, કાયાભાઈ, ત્યાં કોને દંડવત પ્રણામ કરે છે? ત્યાં કોઈ સાધુ બેઠા છે કે શું? જાઓ જુઓ તો ખરા શું છે. ભાઈ એક ભગત તપાસ કરીને આવ્યા ને કહેવા લાગ્યા કે મહારાજ, ત્યાં કોઈ સ્વામી બેઠા નથી, એક કૂતરો ચોકમાં બેઠો એને કાયાભાઈ દંડવત કરે. પછી કાયાભાઈને બોલાવીને મહારાજે પૂછ્યું, કાયાભાઈ, તમે કૂતરાને દંડવત કેમ કર્યા? ત્યારે કાયાભાઈએ કહ્યું કે મહારાજ, આ કૂતરું મહાભાગ્યશાળી છે. સર્વ અવતારના અવતારી આપ અને અનંત મુક્તો અહીં બિરાજો છો, તેથી આપ સર્વની ચરણ રજની આ ભૂમિ અત્યંત પવિત્ર છે. આ ચરણ રજ મોટા મોટા દેવોને પણ દુર્લભ છે. આવી ચરણ રજનું અધિકારી આ કૂતરું છે. એને મારા પગનું ઠેબું લાગી ગયું અને એની પૂંછડી ઉપર મારાથી પગ દેવાઈ ગયો, તે અપરાધ કહેવાય, અપરાધ. તે ગુનો માફ થાય તે માટે આ કૂતરાને મેં દંડવત પ્રણામ કર્યા. હે મહારાજ, એના મોટા ભાગ્ય કે દાદાના દરબારમાં એને બેસવા મળે છે અને તમારા દર્શન કરવા મળે છે. કાયાભાઈની વાત સાંભળીને હરિભક્તોને સંતો આશ્ચર્ય પામ્યા. હરિભક્તોના ઘરના કૂતરાનો પણ મહિમા સમજનારા કાયાભાઈ ઉપર શ્રીજી મહારાજ ખૂબ રાજી થયા અને પ્રસાદીના ચરણારવિંદ છાતીમાં આપ્યા.
તથા કાયાભાઈ જેવો મહિમા સમજવા માટે તમામ સંતો તથા હરિભક્તોને મહારાજે આજ્ઞા કરી. હે ભક્તો, બ્રહ્માજી પણ ભક્તોનો મહિમા સમજતા હતા. બ્રહ્માજી દેવતાઓ ભાગવતજીના 10મ સ્કંદના 14મા અધ્યાયમાં 34મા શ્લોકમાં શ્રી કૃષ્ણ પ્રભુની સ્તુતિ કરતા બ્રહ્માજી કહે છે, તદભૂરી ભાગ્યમિહ જન્મ કિમપ્યટર્વ્યામ યદ ગોકુલેપી કતમાઘ્રિરજોભિષેકમ યજ્જીવિતમ તો નિખિલમ ભગવાન મુકુંદસ્ત્યાપી યત્પદરજ શ્રુતિમોગ્યમેવ. હે પ્રભુ, આ વ્રજભૂમિના કોઈ પણ વનમાં મને જન્મ મળે અને વિશેષે કરી ગોકુળમાં ગમે તે યોનિમાં જન્મ મળે તો મારા મોટા ભાગ્ય માનીશ. બ્રહ્માજી એમ કહેશ, કેમ કે અહીંયા જન્મ મળે એટલે તમારા પ્રત્યે અતિ હેતવાળા પ્રેમીની ચરણ રજ મારા ઉપર પડે એટલે હું પાવન થઈ જઈશ. કારણ કે તમારા પ્રેમી વ્રજવાસીઓનું સંપૂર્ણ જીવન તમે છો. એટલા માટે તેઓના ચરણની રજ મારા ઉપર પડે એટલે તમારી ચરણ રજ મેળા તુલ્ય કહેવાય. તમારા ચરણની રજને તો શ્રુતિઓ પણ અનાદિકાળથી હજુ સુધી શોધી રહીશ. તથા 10મ સ્કંદના 47મા અધ્યાયના 61મા શ્લોકમાં ઉદ્ધવજી ગોપીઓ પ્રત્યે મહિમાના વચનો કહે છે કે અહો, જે ગોપીઓ કોઈથી પણ ન ત્યાગ થઈ શકે એવા સંબંધી જનોનો અને આર્યોના ધર્મ માર્ગનો ત્યાગ કરીને વેદોએ પણ ગોતવા યોગ્ય એવી મુકુંદ ભગવાનની ચરણ પદવીને ભજતી હતી, અર્થાત શ્રી કૃષ્ણ ધ્યાન પરાયણ રહેતી હતી ગોપીઓ. તે આ ગોપીઓના ચરણ રજના સ્પર્શવાળી વૃંદાવનમાં વર્તતી ગુલ્મલતા તથા ઔષધિ વગેરેનો મને જન્મ મળે અથવા કોઈક તૃણ કે કીટ આદિક જંતુઓ રૂપે ગોપીઓની ચરણ રજ લેવાનો યોગ્ય થવું, આવી ઈચ્છા રાખું છું. હે ભક્તો, જગતના પિતા બ્રહ્માજીએ અને જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ઉદ્ધવજીએ પણ એવું માગ્યું કે ભગવાનના ભક્તની ચરણ રજ નિત્ય અમારા ઉપર પડે એવો અમોને જન્મ મળો.